નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7માં ચેપ્ટર 8 કે જે આપણે ભાગ 1 મેં રજૂ કરેલો હતો. આજે હું ફરી પાછું તમને ભાગ નંબર 2 જે આપણું બાકી ચેપ્ટર છે હું રજૂ કરીશ. જો તમને અમારી ચેનલ સારી લાગે તો અમારી સ્કૂલની ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, બરાબર, અમને લાઈક કરજો. આપણે આજે સોલંકી વંશના ભારતનો સુવર્ણયુગ જે કહેવામાં આવતો હતો, જેના વિશે આપણે ઘણી બધી માહિતી આપણે ભાગ 1માં રજૂ કરેલી હતી. ત્યારબાદ એ વંશનો ધીમે ધીમે નાશ થાય છે, એટલે કે જેમાં સિદ્ધરાજ જયસિંહ પોતાનું રાજ્ય ખૂબ સારી રીતે સોલંકી યુગમાં સંભાળતો હતો. સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય બધી જ પરિસ્થિતિ ખૂબ સારી હતી. લોકોની સેવા કરતા હતા, દાન પુણ્યનું કામ બધું જ સોલંકી યુગમાં ખૂબ મહત્ત્વનું ગણવામાં આવતું હતું. ધીમે ધીમે સોલંકી શાસન હવે નબળું પડવા લાગે છે, બરાબર. આથી ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશની સ્થાપના થાય છે, કે જે વાઘેલા વંશ આપણે એમ કહીએ ને કે તે સોલંકી વંશના મહત્ત્વપૂર્ણ એટલે કે શુબા તરીકે લોકો ઓળખાતા હતા. એટલે કે વ્યાઘ્રપલ્લી એટલે કે વાઘેલા વંશ એવું નામ આપવામાં આવ્યું હતું. અણરાજને આપ્યું હતું. જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા. આ વાઘેલા વંશના સોલંકીઓના ખૂબ વફાદાર હતા. તેમની સેવામાં બદલામાં ઘણીવાર તેમના ખૂબ મદદરૂપ થતા હતા. જે ગામના નામ ઉપરથી તેમના વંશજો આપણે ખબર છે કે વાઘેલા ગામ, બરાબર, ઓળખાય છે. આમ તો તેઓ મૂળ ચાલુક્ય જાતિના હતા, પરંતુ તેના શાસકો એને વાઘેલા વંશ તરીકે ઓળખવામાં આવે છે. તેના મુખ્ય શાસકો હતા વીર ધવલ, વિશળદેવ, અર્જુનદેવ, સારંગદેવ વગેરે વાઘેલા વંશના સારા એવા શાસકો ગણવામાં આવે છે. ત્યારબાદ આ મંત્રીઓના કુનેહના કારણે જ, એટલે કે ક્યાં મંત્રી એમાં આવશે તો કે એમાં આવશે કે વીર ધવલના 2 મંત્રીઓ હોય છે કે જે વસ્તુપાલ અને તેજપાલના નામે ઓળખાય છે. તેને જૈન ધર્મના, એટલે કે આપણે જે દેલવાડાના દેરા કહેવામાં આવે છે, જે આબુ અંબાજી ઉપર આવેલા છે, સંગેમરમર તરીકે જેને ઓળખવામાં આવે છે, તેનું શિલ્પકામ, તેનું સાહિત્ય, તેમાં લખેલા અલગ અલગ જે શિલ્પાકૃતિઓ ખૂબ મહત્ત્વની ગણવામાં આવે છે, બરાબર. એટલે કે વસ્તુપાલ અને તેજપાલના બુદ્ધિ અને કુનેહથી આપણા ગુજરાતના ઘણીવાર, એટલે કે મુસ્લિમોના આક્રમણથી એમને બચાવ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1314ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થાય છે, અને તેના વંશજોના નામોમાં પાલ વંશ પાછળથી લગાડવામાં આવતા હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ પણ કહેવામાં આવતો હતો. ધીમે ધીમે બંગાળનું પાલ વંશમાં શાસન હતું. આ વંશમાં સ્થાપક અને તેના વંશજોના નામો, એટલે કે પાલ શબ્દ પાછળથી આવતા હોવાથી તે વંશજોને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. આ વંશના સ્થાપક ગોપાલ, એટલે કે ઈસવીસન 750થી 770નો સમયગાળો કે જે, અને ત્યારબાદ તેમના પતનનો સમયગાળો તો કે 1095માં સેન વંશની સ્થાપના થઈ છે. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા ગણવામાં આવે છે. તેના પુત્ર બલ્લાલ સેન દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો લખ્યા. એટલે કે વિજયસેને જે સાહિત્ય ક્ષેત્રે સારી એવી નામના મેળવી હતી, એટલે સારા એવા ગ્રંથોની પણ રચના કરી છે. ત્યારબાદ કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત વંશ પાસેથી, એટલે કે ગુજરાત જીતી લીધા પછી અહીંયાથી હવે કયો યુગ શરૂ થશે તો કે સલ્તનત યુગની સ્થાપના થશે, કે જે સલ્તનત યુગ એટલે કે મુસ્લિમ સત્તાનો આરંભ માનવામાં આવે છે. જેમાં રાજ્યનો વહીવટ ખૂબ સારી રીતે કરવામાં આવતો હતો. 1407માં જફર ખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બને છે અને ગુજરાતની ગાદી તે સંભાળે છે. ધીમે ધીમે મુસ્લિમ સત્તાનો વિકાસ થાય છે. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા હતા, જેમાં અહમદ શાહ, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. આમ 1411માં આપણને ખબર છે કે હાલમાં આપણે જેને અમદાવાદના નામ ઉપરથી ઓળખીએ છીએ, બરાબર, ત્યારે અહમદ શાહ નામના વ્યક્તિ અમદાવાદ શહેરની સ્થાપના કરે છે. અને જ્યારે એને સ્થાપના કરેલી ત્યારે કર્ણાવતી નામ એનું હોય છે. ધીમે ધીમે નામમાં ચેન્જ કરવામાં આવે છે અને અહમદ શાહના નામ ઉપરથી અમદાવાદ એવું નામ આપવામાં આવે છે. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી
દિલ્હીના સુલતાન એટલે કે નાઝીમો એટલે કે સુબાની નિમણૂક કરતા જ તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. ઈસવીસન 1407માં જફર ખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મહંમદ બેગડો, બહાદુર શાહ જફર જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાતના મુઘલ શાસનની શરૂઆત થતાં જ સલ્તનત કાળનું અંત આવે છે અને પરિણામ શું આવે છે કે સંપૂર્ણ ગુજરાત ઉપર હવે સલ્તનત યુગનો આરંભ થાય છે, એટલે કે મુસ્લિમ સત્તાની સ્થાપના થાય છે. આ હતું આપણા ઉત્તર ભારતના વંશજો, ઉત્તર ભારતના રાજ્યો કે જેમાં આપણે સમ્રાટ હર્ષવર્ધન, બરાબર, સિદ્ધરાજ જયસિંહ, સોલંકી વંશ, વાઘેલા વંશ, ઘણા બધા વંશજો વિશે માહિતી મળી. હવે આપણે દક્ષિણ ભારતના વંશજો અથવા તો દક્ષિણ ભારતના રાજ્ય એવું કહેવામાં આવે છે કે જેમ ઉત્તર ભારતમાં હર્ષવર્ધને પોતાના રાજ્યનો વિસ્તાર કરેલો હતો, આપણને ખબર છે, બરાબર. એ જ રીતે દક્ષિણ ભારતમાં પણ પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો, એને પણ સારા એવા પોતાના રાજ્યનો વિકાસ કરેલો હતો. પરંતુ નર્મદા નદીથી એટલે કે નીચેનો ભાગ, જેને આપણે દક્ષિણના ભાગ તરીકે ઓળખીએ છીએ, એટલે કે પુલકેશી પહેલાંના સમયમાં પોતે દક્ષિણમાં આજુબાજુના વિસ્તારમાં યુદ્ધો કરી અને સારા એવા વિજયો મેળવ્યા હતા અને પોતાના રાજ્યનો એને વિસ્તાર કરેલો હતો. ધીમે ધીમે યુદ્ધ કરતાં કરતાં પુલકેશી જે છે રાજા એ મૃત્યુ પામે છે, બરાબર. અને ત્યારબાદ તેના રાજ્યમાં અરાજકતા કે વહીવટ સરખો થતો નથી એવું થતું હોવાથી રાજ્ય છે એ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે દક્ષિણ ભારતના રાજ્યો, નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને કહેવામાં આવે છે. 8મી સદીની શરૂઆતમાં જ ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં એટલે કે નાના મોટા ઘણા રાજ્યનો સમાવેશ થાય છે અને એ પોતાની રીતે હવે સ્વતંત્ર થવા લાગ્યા, એટલે કે પોતાની રીતે સ્વતંત્ર રીતે રહેવા લાગ્યા, બરાબર. એટલે કે નાના મોટા ટુકડાઓમાં તેઓ પણ વિભાજન કરવા લાગ્યા હતા. ત્યારબાદ દક્ષિણ ભારતના વંશજો, જેમાં ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટનો વંશ, પલ્લવ વંશ, ચોલ વંશ, પાંડ્ય વંશ, ચેર વંશ વગેરે જેવા શાસકોનો અથવા તો વંશજોનો સમાવેશ થાય છે. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતા. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને પોતાની રાજધાની બનાવી અને અલગ અલગ રાજ્ય સ્થાપ્યું. આ વંશ વાતાપી એટલે કે વર્તમાન સમયમાં બાદામીના નામથી એટલે કે ચાલુક્ય વંશ તરીકે ઓળખાયા. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા હતા. જેમાં દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના થઈ છે અને આ વંશનો પ્રથમ રાજા ઇન્દ્રને માનવામાં આવે છે. તેને પણ પોતાના રાજ્યનો સારો એવો વિકાસ કર્યો હતો, બરાબર. આ ઉપરાંત ચાલુક્ય વંશમાં ઘણા બધા વંશજો આવીને પોતાની સત્તા સ્થાપે છે, જેમાં ગોદાવરી અને કૃષ્ણા નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. ત્યારબાદ વિષ્ણુવર્ધન હતો કે જે પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વગેરે વેચીને રાખી હોવાથી તેઓ અલગ અલગ ચાલુક્ય વંશજો તરીકે ઓળખાયા. વાતાપીને વેગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આમ ચાલુક્ય વંશે ધીમે ધીમે પોતાના રાજ્યનો સારો એવો વિસ્તાર કર્યો હતો. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકમાં સૌથી વધારે શક્તિશાળી શાસક કહેવામાં આવે છે, એટલે કે તેને પોતાના રાજ્યનો વિસ્તાર ખૂબ સારી રીતે કરેલો હોય છે કે જેથી પોતાનો રાષ્ટ્રકૂટ વંશની શોભા જળવાઈ રહે, બરાબર. આ રીતે એને પોતાના રાજ્યનો વિકાસ કરેલો હતો. દક્ષિણમાં જ ચાલુક્ય વંશની પડતી થતી હોવાથી રાષ્ટ્રકૂટ વંશની ઉદય થાય છે. આ વંશમાં સૌ પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે અને ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશનો સૌથી મહત્ત્વનો રાજા ગણવામાં આવતો હતો કે જેને પોતાના રાજ્યનો વિસ્તાર ખૂબ સારી રીતે કરેલો હતો. આ સમય દરમિયાન યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં આવે છે, જેને દેવગિરી અને દ્વારસ સમુદ્ર એટલે કે દ્વારસ સમુદ્રમાં તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં દેવગિરીમાં યાદવોનું શાસન હતું, દ્વાર સમુદ્ર હોલ રાજધાની હતી અને દેવગિરી વર્તમાનમાં એટલે કે દૌલતાબાદ યાદવોની રાજધાની હતી. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યનો ઉદય થયો. તેમાં વરંગલના
વ્યક્તિઓ પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેનો ભૂમિ પ્રદેશ ઉપર તેનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. એવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો. આ વંશની સ્થાપના બૌદ્ધદેવે કરી હતી. તેમની રાજધાની કોચીપુરમાં હતી. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા. તાંજોર એટલે કે ત્રિચિનાપલ્લી અને પદુકોલઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. દક્ષિણમાં એવું જ એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારમાં મોટું મથક ગણાતું હતું. એટલે કે આજુબાજુના વિસ્તારોમાં વેપારમાં એને સૌથી મહત્વનું રાજ્ય ગણવામાં આવતું હતું. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું અને ચેરનું બીજું નામ એટલે કે કેરળ, જે આપણે અત્યારે તમિલનાડુ અને કેરળ રાજ્ય તરીકે જેને આપણે ઓળખીએ છીએ, અથવા તો મલયાલમ છે. એ રીતે ચેર વંશનો પ્રથમ શાસક હતો. સેતુગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક માનવામાં આવે છે. બરાબર. આ રીતે રાજ્યના અલગ અલગ રાજ્યના વિકાસ થયા. રાજ્યના વહીવટનો વિકાસ, તેની રાજકીય, ધાર્મિક, આર્થિક, લગભગ કોઈ પણ રાજા જ્યારે રાજપૂત યુગના આવે છે ને તેને પોતાનું શાસનમાં ખૂબ સારું એવું કાર્ય કરેલું હોય છે કે જેને સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવતા હતા. ત્યારબાદ હવે આપણો મેઇન ટોપિક આવે છે તો કે રજપૂત યુગ. આપણને ખબર છે કે રજપૂત યુગ છે તો કે જે તે રાજ્ય એની શાસન વ્યવસ્થા એ લોકો સંભાળતા હતા. પણ એ શાસન વ્યવસ્થા કઈ રીતે ચાલતી હતી, એ શાસન વ્યવસ્થાને આપણે કઈ રીતે એ લોકોએ અપનાવેલી હતી અને અમલમાં પણ મૂકેલી હતી. કારણ કે એ શાસન વ્યવસ્થા આપણે કહીએ ને ઘણીવાર જે તે રાજા હોય એનો મોટો પુત્ર છે એ ગાદીએ બેસે, એટલે કે વંશ પરંપરાગત શાસન વ્યવસ્થા. બરાબર. એટલે કે રાજાનો મોટો પુત્ર, પણ ઘણીવાર આપણને એવું થાય કે રાજાને 2 કે 3 પુત્ર હોય. હવે મોટો પુત્ર જો ગાદી માટે યોગ્ય ન હોય, બરાબર, તો રાજા પોતાને કોઈ પણ પુત્ર કે જે ગાદી માટે યોગ્ય છે, સારો વહીવટ કરતા છે, એને પણ રાજા બનાવી શકતા હતા. એવું નહોતું કે જ્યેષ્ઠ પુત્ર જ હોય એને રાજા બનાવવામાં આવે. એટલે શું કહેવામાં આવતું હતું તો કે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા વંશ પરંપરાગત હતી. એટલે વંશ પરંપરાગત એટલે શું તો કે રાજાનો મોટો દીકરો એટલે કે એનો મોટો પુત્ર છે તે એના પછી રાજા બને. ઘણીવાર રાજાનો જ્યેષ્ઠ પુત્ર જે સારો ઉત્તરાધિકારી ન બને તેવું ન હતું. એટલે ક્યારેક ક્યારેક જો એ સરખી રીતે રાજ્ય ન ચલાવી શકે, રાજ્યમાં અરાજકતા ફેલાય તો શું કરવામાં આવતું તો કે રાજા પોતાના પુત્રોમાંથી, એટલે કે જે રાજાને 3 થી 4 પુત્ર હોય એવા, એટલે કે પોતાના પુત્રોમાંથી કોઈ પણ એકને, એટલે કે જે સારું એવું વહીવટ સંભાળતો હોય એને એ રાજા બનાવતા હતા. અને પહેલા યુવરાજ એને ઘોષિત કરવામાં આવતો અને પાછળથી તે જ વ્યક્તિને રાજા બનાવવામાં આવતા. ઘણીવાર મંત્રીમંડળ પણ, બરાબર, આપણે એવા પણ ઉદાહરણો જોવા મળે છે કે મંત્રીમંડળો દ્વારા, એટલે કે ચૂંટણી દ્વારા પણ એને શું થતું હતું તો કે ચૂંટણી દ્વારા પણ રાજા બનાવવામાં આવતા હતા. રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશોનું શાસન હતું. એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તન આવતા, પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો ન હતો. રાજપૂત યુગમાં આપણે કીધું ને કે રાજાનું વંશ કેવું હતું તો કે વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજાધિકારી એટલે કે રાજા બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી, એટલે કે એક કરતાં વધારે જે પુત્રો હોય ને, એટલે કે પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રની યુવરાજ બનાવતા અને યુવરાજને પાછળથી રાજા બનાવવામાં આવતો. લોકો અથવા રાજ દરબારીઓ પણ ચૂંટણી કરતા હતા અને તેને રાજાની નિમણૂક પણ કરતા હતા. આ રીતે રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો જેમ કે કાશ્મીરના યશસ્કવર્મનના બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓમાં 2 પ્રકાર હતા. એક હતું અમાત્ય અને બીજું હતું સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓનો અમલમાં હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો હતો. આમ રાજપૂત યુગમાં પણ ગ્રામીણ સંસ્થાઓનું ખૂબ મહત્ત્વ હતું.
આ સંસ્થાઓનો વિકાસ કે થયો છે કે મુગલ કાળમાં, બરાબર, પણ ગ્રામ પંચાયતનું ઘણું મહત્ત્વ રહ્યું હતું. એટલે કે તેના સૌથી મોટા વ્યક્તિને એટલે કે એને સરપંચ કહેવામાં આવતા હતા, જે આપણે અત્યારે પણ ગ્રામ પંચાયત જોવા મળે છે. જેમ કે દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતને આધીન હતું. તેનો વડો એટલે કે મુખી, જેને આપણે સરપંચ તરીકે ઓળખીએ છીએ. કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનના ન્યાયતંત્રના સર્વોચ્ચ વડા કોણ હોય છે? તો કે રાજાને જ માનવામાં આવતા હતા. આમ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા ખૂબ મહત્ત્વની ગણવામાં આવતી. ત્યારબાદ આપણું આવે છે તો કે જે તે રાજ્યના સમયમાં કેવા કેવા પ્રકારના વેપાર થતા હતા, કઈ રીતે વેપાર અને થતો હતો, વહીવટ કાર્ય કઈ રીતે સંભાળતા હતા, બરાબર, એટલે કે જેનાથી રાજ્યની આવકમાં વધારો થાય. તો કે રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ જ વિભાગ બનાવવામાં આવ્યો. આપણે કેમ છત્રપતિ શિવાજીના સમયમાં એટલે કે અષ્ટપ્રધાન મંડળની રચના થઈ હતી, એટલે કે આખો વહીવટનો એક ખાતું બનાવી નાખવામાં આવે. અહીંયા પણ એવું છે. આપણે અત્યારે હાલમાં પણ છે તે રાજનીતિમાં વહીવટ માટે અલગ સરસ ખાતું બનાવવામાં આવેલું છે, બરાબર. આજે પણ આપણને ખબર છે જમીન ઉપર કર લેવામાં આવે છે, વેરો લેવામાં આવે છે, બરાબર. તો કે રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશી ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ, એટલે કે વિદેશથી કોઈ પણ માલ આયાત નિકાસ એટલે કે બહારથી માલ આવતો હોય તેના ઉપર શું તો કે કેટલો કર છે, કેટલી એની નાણું કેટલું લેવાનું છે, એના ઉપર દેખરેખ રાખતું હતું. એટલે કે વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય કરાવવાનું અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાનું વગેરે વ્યવસ્થા કરતા હતા. મુખ્ય કર જમીનનો ઉપજનો છઠ્ઠો ભાગ, એટલે કે જે જમીનનો ઉપજનો છઠ્ઠો ભાગ હોય એ રાજપૂતોમાં જમીન પરનો કર એટલે કે વેરો, એને ભાગ આપણે પણ અત્યારે આપણા મકાનનો જે વેરો ભરીએ છીએ, બરાબર, એ નામે ઓળખાય છે. આજે પણ જમીન ઉપર આપણને ખબર છે કે કર લેવાય છે. અલગ અલગ આપણે બંદરો કે જે આપણા માલ સામાન લઈ આવવા માટે ખૂબ ઉપયોગી બને છે. એટલે કે માલ સામાન લઈ જવાનું એટલે કે મેન બંદર ઉપર એટલે કે નાકા ઉપર તો કે શું તો કે કર લેવામાં આવતા હતા, તથા સિંચાઈ ઉપર પણ કર ઉઠાવવામાં આવતો હતો. આ સમય દરમિયાન દરિયાપારના વેપાર માટે ગુજરાતના 2 બંદર એટલે કે આપણે ખંભાત, બરાબર, ખંભાતનો અખાત અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ બંદરો ખૂબ જાણીતા હતા. અને પ્રાચીન સમયમાં ખંભાતના બંદરોનું ખૂબ મહત્ત્વ રહેલું છે. ધીમે ધીમે જેમ વેપાર વાણિજ્યથી ભારત દેશનો વિકાસ થતો જાય છે, તેમ તેમ હજી પણ આપણે એમ કહે ને કે બીજા વિદેશી આક્રમણો પણ ભારત ઉપર થવા લાગે છે. અને ધીમે ધીમે ભારત ઉપર પોતાની સત્તા તેઓ જમાવવા માગે છે. એટલે કે 8મી થી 12મી સદી દરમિયાન મુસ્લિમ આક્રમણો ઘણા બધા થયા હતા. જેમાં આરબ એટલે કે ઈરાન, ઈરાકના જે વિસ્તારો છે, બરાબર, એ લોકો સૌથી વધારે ભારત ઉપર આક્રમણ કરતા હતા. એટલે કે આરબ રાજ્યને શું હતું તો કે એને પોતાના રાજ્યનો વિસ્તાર કરવો હતો. એટલે એ હેતુથી એ આરબો ઉત્તર ભારતમાં આપણે આક્રમણ કરે છે. એટલે કે 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. વાયવ્ય ખૂણામાંથી તે આવે છે અને આક્રમણ કરે છે. તેનું લશ્કર પણ આક્રમણ કર્યું હતું. પણ આ આક્રમણના સમયે ભારતમાં રાજ્ય ના સ્થાપી શક્યા. એ પછી ગઝની સુલતાન મોહમ્મદ ગઝનીએ ભારત ઉપર 17 આક્રમણો કરે, જેનો સમયગાળો 1000થી ઈસવીસન 1026નો માનવામાં આવે છે. 2 જ મિનિટ, હમણાં આવું છું. આમ મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થાય છે. અને અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી જાય છે. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈ, એટલે કે જેમ આપણા ભારતમાં પણ જે તે રાજાઓમાં અંદરોઅંદરની સત્તાઓ વિશે જે ચાલતું હતું ને, એ જ રીતે ત્યાં પણ એટલે કે ગઝનીના અવસાન બાદ અંદરોઅંદર લડાઈઓ ચાલુ થાય છે. અને
એ સમયે સત્તા ત્યાં સ્થિર થઈ ન હતી ત્યારે આપણા શાસકો આ નબળાઈનો, કારણ કે આ નબળાઈનો આપણા જે ભારતના રાજા હોય છે એ લાભ લઈ શકતા નથી. એને એવું વિચારતા નથી કે અત્યારે ગઝની પ્રાંત જે છે કે ત્યાં અંદરો અંદર ઝઘડાઓ છે, તો આપણે આપણા ભારત દેશની સત્તા છે એને આપણે મજબૂત કરી લેવી જોઈએ, પણ એવું બનતું નથી. પરિણામ શું આવે છે કે ફરી પાછો શાહબુદ્દીન ઘોરી નામનો એક મુસ્લિમ શાસક કે જે ભારત ઉપર આક્રમણ કરે છે અને શરૂઆતમાં મેં તમને કીધું કે નાયકા દેવી સાથે જ્યારે યુદ્ધમાં હારે છે, બરાબર, ત્યારબાદ એ 12 વર્ષ સુધી ભારત ઉપર જોતો નથી અને તેને જે હાર સહન કરવી પડી, છેલ્લે તરાઈના મેદાનમાં તેણે બીજી લડાઈમાં એટલે કે પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં તેને સલ્તનત યુગની સ્થાપના કરી. એટલે કે આપણે આખા ચેપ્ટરમાં એવું જોયું કે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવા પ્રકારની હતી, બરાબર, એની પરિસ્થિતિઓ કેવી હતી. સૌથી વધારે આપણે એમ કહીએ કે અંદરો અંદર સંપ જોવા નહોતો મળતો. જો કદાચ અંદરો અંદર સંપ, એકતા જોવા મળે તો બહારના જે આક્રમણો થયા એના ઉપર આપણે લગામ લગાવી શક્યા હોત અને ભારતમાંથી આટલી બધી કોઈ પણ આપણી સંપત્તિ જે છે એ બીજા કોઈ રાજાઓ કે બીજા કોઈ જે આક્રમણકારીઓ લઈ જઈ શક્યા ન હોત. જો મિત્રો, અહીંયા મેં ચેપ્ટર 1 ભાગ 2 કે અહીંયા આપણું આખું ચેપ્ટર પૂરું થાય છે, જેમાં આપણા રાજપૂત યુગની શાસન વ્યવસ્થા, તેમના વંશજો, જે નવા વંશજોની સ્થાપના થાય છે એની માહિતી આપી. હવે પછી આપણે ચેપ્ટર 2 કે જેનો ભાગ હું હવે પછીના લેક્ચરમાં રજૂ કરીશ.